ત્યાગી, ગૃહી, હરિભક્ત, સાંખ્યોગી ભાઈ ભાઈ, કર્મયોગી ભાઈ ભાઈ, બધાય મૂળ સંપ્રદાયના ઉત્કર્ષ માટે મહેનત કરવાની છે. બાકી વ્યક્તિગત ઉત્કર્ષ માટે તો આખું જગત છે ને મથે છે. અને આજે તો હું તો બહુ ઘણી વાર બધા પાસે બધું જ છે. હવે ટાઈમ આવી ગયો છે કે આપણે મૂળ સંપ્રદાય માટે કરવું જોઈએ. શ્રીજી મહારાજે 500 પરમહંસોએ બહુ દાખલો કર્યો છે, બહુ મહાન અપમાન સહન કર્યા છે. એને આપણે એનકેશ કરીએ ને યોગ્ય ના કહેવાય. માટે કોઈ પણ ત્યાગી આવે વિદેશની અંદર એનું મૂળ લક્ષ્ય મૂળ સંપ્રદાયની પુષ્ટિનું હોવું જોઈએ. બાકી ભૂવો ધોળે નાળિયેર ગળ ભરી ફેંકે એ કોઈ યોગ્ય ના કહેવાય. માટે તમારે બધાએ પણ બહુ ખટકો રાખવો પડે. પછી બધી વસ્તુમાં ભાવ આવેશમાં નહીં આવવાનું. જે આવ્યું હોય હાલો, જે આવ્યું હોય હાલો, એમ ન હાલે. પછી એના માટે વડતાલ ટેમ્પલ બોર્ડ છે, આપણું મંદિર છે, કાંઈ પણ આવે કોઈ પણ તો કમસે કમ વડતાલને પૂછવાનો વિવેક રાખો. સમજાણું ને? હિન્દીમાં કહેવત છે, સબ ધામ ઢાઈ પસેરી નાઈ હોત. હિન્દીમાં કહેવત છે, તમને નહીં સમજાય. બધું હરખું નથી હોતું. મને અમેરિકામાં એક જણો કે તમે સ્વામિનારાયણ બધા હરખા જ નહીં કે. મેં તો કેવી રીતે હરખા ભાઈ? મને કે એ સ્વામિનારાયણ તમે સ્વામિનારાયણ. એ વાત તારી સાચી છે મેં કીધું. પછી મેં કીધું આને કેવી રીતે સમજાવવું? શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું જેમ ગંગાજીનું પાણી બીજું પાણી હરખું છે, શાલિગ્રામ પથ્થર ને બીજા પથ્થર જે સાદા હોય હરખા છે. કોઈ એકાદશી દિવસે ભૂખ્યો રહ્યો અને કોઈ બીજા દિવસે શોખથી રહ્યો હોય ડાયટિંગ કરવા માટે, એ બધું હરખું કહેવાય? એવી તો કેટલી વસ્તુઓ છે. જો એ સરખી ના હોય તો મૂળ સત્સંગમાં અને એમાંથી નીકળી ગયેલાનું કેવી રીતે તમે કહી શકો? આ એક વાત જુદી છે કે છે ભેદભરમનું વાતાવરણ છે. બધા સ્વામિનારાયણની જ વાત કરે, બધાના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, બધા ભક્તો ચિંતામણીની વાત કરે છે. અરે બધાની રોટલી સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ છે, તિલક ચાંદલો હરખો છે, બરાબર છે, જય સ્વામિનારાયણ બધું હરખું છે. હવે આમાં સત્યને ઓળખવું એના માટે પરમેશ્વરની દયા છે. પહેલા શું હતું? એ બધા માર્ગીઓના ચિહ્નો અલગ હતા, તો ઓળખી શકાતું. હવે અસલી સ્વામિનારાયણ હોય અને એ આમાંથી ઓળખી બતાવે એને અસલી સ્વામિનારાયણ કહેવાય. બાકી જે ગોળખોળ કરે ને એનો કોઈ મતલબ છે નહીં. એના માટે મૂળ જ્ઞાન હોવું જોઈએ તમારામાં. બોટમ લાઈન થોડું ઘણું શિક્ષાપત્રી વાંચન, વચનામૃતનું વાંચન, ભક્ત ચિંતામણીના પદ્યનું ગાન, જનમંગલનો નામાવલી બોલીએ આપણે. આ બધી મૂળ સંપ્રદાયની વાત છે. અમારું લક્ષ્ય એના માટે છે. અમે એવું વિચારીએ છીએ કે અમે દેશ વિદેશ ફરીએ છીએ તો કે અમે કઈ ને ઠાઠમાટ માટે નથી ફરતા. તો વાલા ભક્તજનો મૂળ વસ્તુને પકડી રાખજો બસ. અને એમ કરતા કદાચિત જીવનમાં કંઈક આડું વર્તાઈ ગયું હશે ને તો મને વિશ્વાસ છે કે શ્રીજી મહારાજનો કોલ છે કે અંતકાળે મહારાજે જીવને પોતાના ધામનું સુખ આપશે.